ક્યાંક ઓટલે ટપ્પાટોર, કોઈ ખિડકી ડેલે તિકડમ ડોર, ક્યાંક ચાલતી ખાખા ખોર, ક્યાંક ઉડે રંગોની છોર, થોડું તીખું થોડો ગોળ, બધી વાતમાં નવા ચટાકા ક્યાંય નહીં કઈ મોડ, એક પોળ એક પોળ, એક પોળ 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 પોળ, નામે ઝાકમ ઝોળ ઝોળ ઝોળ, એક પોળ પોળ પોળ, નામે ઝાકમ ઝોળ. આ ભલો કાકો મારો ગળફાખોર હજી 7 જ વાગ્યા છે. આ ગંધા તો બચું કાકો, ગંદો માસ્તર થયો પણ ગંદકી ના ગઈ. 7:15 થાય છે, થોડી વાર સૂઈ લઉં. વાહ શાંતિ. શ્યામા, સાડીમાં મોર્નિંગ વોક જાઓ, નીકળો. નહીં ઉધરે આ ભલો કાકો, ક્યારેય નહીં ઉધરે. પ્રેશરનો પ્રોબ્લેમ? હા, પ્રેશરનો પ્રોબ્લેમ તો છે જ. મેળ નહીં પડ્યો? દંડ કરો, દંડ. તું રહેવા દે ને. એટલી મોટી લાઈન લાગી છે ને. વહેલા રાખવું હંમેશા. શું થયું? પડીકું બંધ થઈ ગયું? જો થોડી વાર વધારે રોકેશ ને તો પડીકું અહીંયા જ ખુલી જશે. હા, જાઓ જાઓ. રોજે આ મન્યો ગટર સાફ કરે છે. રોજેનું જોઉં છું તોય આજે કોગળાનું પાણી પીવાઈ ગયું. મન્યો ગટરિયો હારો. એ ભલા કાકા, મારું નામ મનુ મારવાડી છે, સમજો. મને આ મન્યો ગટરિયો ગટરિયો નહીં કહેવાનું, સમજો. મને બધું સંભળાય છે. હું કઈ કહેતો નહીં એટલે હું તમને ભળો ગળફો કહું છું. હે મંડી પડો તો હવાર કરીને વગર કામ ધંધાના. એ 1975 થી આ પોળમાં રહું છું, સમજો ટણપા. તારા જેવું કોઈ જોયું નથી. લા લોકો ઘર સાફ કરે, શેરી સાફ કરે, લા ગટર ઉભરાતી નથી તોય લઈ મંડ્યો જારા. મન્યો ગટર પત્યું તો મારું. હે હા, કાકો વાળો હે હે કરશે ને એની ડોકરી અંદર હે કરશે. મંડી પડે સમય ખબર નહીં ક્યાંથી આવીને વસી ગયા છે અહીંયા. ભલા કાકા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, ઠકે ભજને કરવા દેતા નથી. એ જાદવા કૃષ્ણ, આ કાંતા કાકીના ભજન કરતા તો તુજ વિના ધ્યાનમાં કોણ જાશે.
એ જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. એ અલી મંદાડી, અરે કહું છું તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. મારું ભજાને ભૂલવાડી દેશે. અલી એ કહું છું ક્યાં વાતોના વડા કરવા બેસી ગઈ. અરે કાન છે કે કોડિયા, હખે ભજાને કરવા દેતા નથી. પાછું ભૂલાડી દીધું. હરીને ભજતા હજી કોઈ નીલા. લ્યો સવાર પડી ગઈ ડોશીની. કચરો વાળતી હતી એટલે બોલો શેની બૂમાબૂમ કરો છો? તે હું એમ કહું છું ઊભી છે શું? અંદર જઈને શાકને જો, દાજે છે શાક. હજુ કોઈની લાજ જતા નથી. આ વેતા વિનાના અકર્મીઓ છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા થકે ભજને કરવા દેતા નથી. 7:20 દૂધ આલો આવે છે કે ભેંસનો ચૂંટણી પ્રચાર કરવા એ જ ખબર નથી પડતી. સુવા નહીં દે આ લોકો શાંતિથી. દૂધ આવી જાઓ. અરે પાછા ભાઈ આજ તો વહેલો આવ્યો છું. ઘડિયાળ શું બતાવો છો યાર? એ પોળમાં ગાય દોડી, ભાગો જલ્દી, ભાગો બધો ભાગો. એ ગાય દોડી, ભાગો 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 ભાગો. ગાય ચો થોડી गाय चो थोड़ी। ए राम भाई, हम जहाँ खड़े होते हैं लाइन वहीं से शुरू होती है। दूध दे आए। મુરત બનાવે છે, પહેલું દૂધ લેવા માટે આવા બધા ધતિંગો કરે છે। એક મારીશ ને રોજ 100 દંડ બેઠક કરું છું। આ તો હું શું કરું? હે દૂધ આપ 400 400 વાહ લ્યો 400 આલદી મો 400 દંડ બેઠક લ્યો એ ખસી જા, તારું થઈ ગયું। ચલ લો આપો। તમારે કેટલું લેવું? 500 આપો। 500 હા। રામભાઈ, આ તમારું દૂધ ડાયટિંગ કરે છે કે શું? હે પાતળું છે એટલે શું? અરે પાતળું થઈ ગયું છે એટલે દૂધમાં પાણી વધારે હોય ને એટલે પાતળું થઈ ગયું છે, મલાઈ ઓછી ઉતરે। તમને નથી થતું આવું? દૂધ પાતળું છે? રામભાઈ દૂધમાં પાણી ના નાખતા હોય તો? એ એક મિનિટ એ તો આપણી ચા બનાવવાની મહેનત ઓછી કરે છે। યા આજકાલ દૂધ બહુ થીન આવે છે। આ ટીન છે ને, આ ટીન વગાડી છે એટલે તમે બધા આવો છો। ટીન નહીં થીન। ઓકે ઇઝ ઓકે, નો પ્રોબ્લેમ। યા થીન ઇઝ થીન। ને ભાઈ એમાં એવું છે ને કે મારી ગાય વધારે પાણી પી જાય છે, એમાં હું શું કરું કહો? તો એક કામ કર ને, હા ગાયને નિર્જળા ઉપવાસ કરાવ। આ દૂધ ગાયનું છે? મને તો ભેંસનું જ ભાવે। નો પ્રોબ્લેમ। ઓકે ઇઝ ઓકે। ઓકે ગાય ઇઝ ગાય, ભેંસ ઇઝ ભેંસ, મિલ્ક ઇઝ મિલ્ક। કેમ લતા? એ આયો પણ પાછા પે બૂમ પાડો અને તમે મને મોડું કરાવો। લ્યો ભાઈ લાવ, તમને તો આલેલું મેલો સાલ વારે ઘડી આમ તા પેલો મોટું લાંબુ કર્યો છે। બસ આ મારા તો ધંધાનું મોડું થાય છે ને, બસ લાઈનમાં લાવ। તમારે 300 લાગતા નહીં, 300 જેવા પણ લ્યો આ 300 તમારે લેતા બોલ 500 લેતા બોલ ને બોલ લ્યો। લો આયા ભાઈ, આ એકલા રહેતા હોય ને એને બધી ખબર પડે। આ તમારા કાકા હું 18 વર્ષની હતી ને તારે ઉકલી ગયા, એ વાતના 40 વર્ષ થયા। આ બધી પગની તકલીફ હોય ને એને શું કહેવાનું ભાઈ? આ કોઈ સાંભળતું નથી। આ તમારા કાકા હતા ને, હતા પણ આ દૂધ લઈ લ્યો ને તો હું ઉકલી જાય। તમે કાકા આ દૂધ આ તમારા કાકા હતા ને તા તો દૂધની રેલમ છેલ હતી અને એ માખણના તો આવડા ગોળા ઉતરતા હતા। આ તમારા કાકા હતા ને? નતા, અમાર કાકા નતા। લ્યો આ દૂધ। ના ભાઈ હતા તમારા કાકા। આ કાને એવો બેરાસ થઈ ગયો છે ને કોઈ સાંભળતું નથી। આ સાંભળવાળું કોઈ નથી। હવે આ બધો ઉંમરનો પ્રતાપ છે। લો આ તમારા કાકા હતા ને તારે તો આ છે પોળ,
મારી પોળ, અમારી પોળ, તમારી પોળ, આમાં કહેવાય છે તો પોળ. પેણીની આખી વાત જાકમજોળ. હવે તમે મને પૂછશો કે આ જાકમજોળ એટલે શું? એક ખાંચા કે ગલીમાં 20-25 મકાનોમાં 50 રહેતા માણસો, એમાં જાકમજોળ શું? અહીં માનવીઓની સાથે સાથે વસે છે તેમની સંસ્કૃતિ, સુખ દુઃખ, વેરઝેર, લાગણી અને સંબંધો, કટુતા અને મધુરતા, ઝઘડા અને સમાધાન, આ બધું ભેગું થાય અને વાડકી વ્યવહારે વહેંચાય ત્યારે આ પોળ બને છે જાકમજોળ. અહીં રહેતા દરેકે દરેક માનવી ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ અને વિવિધ વિચારસરણી ધરાવે છે. જેમ જેમ એમનો પરિચય થતો જશે એમ તમને નરસિંહ મહેતાનું પેલું પદ યથાર્થ થતું લાગશે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે. આને તમે પોળ કહી શકો, ચાલી કહી શકો, વસાહત, સોસાયટી, ફ્લેટ્સ, ટાઉનશીપ. ઘરોના આકાર બદલાતા, ઘર ઘર વચ્ચેના અંતરો વધતા, લાગણી અને સંબંધોને પણ થોડું છેટું પડી ગયું. પણ પાત્રો એના એ જ રહ્યા છે, માનવીઓ. ચાલો એક સંસ્કૃતિથી જીવતી, ધબકતી, છલકતી આ જાકમજોળ પોળને અને એના વ્યક્તિ વિશેષ રહેવાસીઓને મળીએ કે માણીએ. ચેતનાનો સંદેશો આવ્યો. આખી વાતની ખબર ના હોય તો સાચા ખોટાનું કેવી રીતે નક્કી થઈ શકે? તમે આ વાત ઉપર ધ્યાન આપો ને તો જલ્દી નિવેડો આવશે. તમે ઠાકોરજીને કોરારે મૂકો ને તો એમની માયાની આંટી ઘૂંટી મૂંગા મૂંગા નહીં ઉકેલાય. શામળાજી સૌ સારા વાના કરશે. સારાવાના કરશે, પણ પછી આપણે થોડી શ્રદ્ધા તો રાખો. રાખી શ્રદ્ધા. તમારી સાથે તો વાત કરવી જ નકામી છે. યોગેશ, હે યોગેશ, તું આવે છે કે હું નીકળું? જી બાપુજી, તમે નીકળો. હા, બૈરી ગયેલો છે. ઓમ રીમ ક્લીમ રીમ ક્લીમ. ઓમ રીમ ક્લીમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. ઓમ રીમ ક્લીમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. પરમ દિવસની પૂજામાં પણ આ જ વિધિ કરી હતી, તો પછી અત્યારે ફરીથી શું કામ? ખબર નહીં ક્યાંય ક્યાંયથી બાબાઓ તને જ જડે છે. હવે તો મને રાત્રે બિયામણા સપના આવે છે, ધ્રાસકો પડે છે કે હમણાં કોઈ આવશે, વિધિ શરૂ કરી દેશે, દોરો બાંધી જશે. મને તો લાગે છે કે ધીમે ધીમે તને જ બધી વિદ્યાઓ આવડી જશે. હવે આશ્રમની વાત જવા દો ને, પહેલા ઘરે પારણું તો બંધાવો. આ મેણા ટોણા મારે સાંભળવા પડે છે, તમારે નહીં. આ બધી વિધિઓની જરૂરત જ ના પડત. આ કોઈ કહે છે તમને વાંજણો? કોઈ કહે છે? હું કહું છું, કહે છે કોઈ? ના. અરે મને જ આ બધી ખબર હોત ને તો હું જ કોઈ ઉપાય ના શોધત. સવિતા, એવું કંઈ છે નહીં. જો સાંભળ, લોકો તો બોલ્યા કરે. લોકો તમને નહીં, લોકો મને પૂછે છે. અરે જીવનમાં મને તમે આપી આપીને આપ્યું શું?
ખાલી પાણું. સવિતા, બધો વાંક મારો એટલે જ કહું છું, ચાલ કોઈ સારા ડૉક્ટરને બતાવીએ. આ અંધશ્રદ્ધા તૂતોથી શું વળવાનું? ના ના, બોલો, તમારે જે બોલવું હોય બોલો. હું જ ખરાબ છું, હું જ વેમલી છું, હે, અને હું જ વાંચણી છું, બધું હું. લીલ બહુ વધી ગઈ છે અહીંયા. દારૂ કોઈ પડી જાય એટલે આપણે એટલે આ ઉંમર પાછું તમને ફાવે નહીં. પછી શું એ બધું ધ્યાન અરે ભાભી 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 સંભાળો સંભાળો ભાભી સંભાળો. લાવ ભાભી ઉચકી લઉં. નહીં, રેવા દે. આ થેલી હાથમાં આપી દે. ના ફાવતો હોય તો હું આવું. નહીં, મને નહીં ફાવે. ભાભી તમારો પગ તો નથી મચકોડાયો ને? લાવો જરા જોઈ લો. रेवा दे भाई, रेवा दे. उसको पाँव जमीन पे रखने दे. पाकीजा पूरा हो गया अभी. पाकीजा पूરું થઈ ગયું. પગ નીચે મૂકવા દે નીચે. હા, થેન્ક યુ, બચી ગઈ. આ તમે હતા ને તો પડતા બચી ગયું. ભલા કાકા પડતા જ જાય છે એમાં. જતી રહી તો પછી મારું અહીંયા શું કામ છે? હું એ જાઉં. શું થયું ભાઈ? શું થયું? હે, વાગ્યું? કોને વાગ્યું? હે, લો, તમે બાકી રહી ગયા હતા ભાઈ. બધું પતી ગયું હો. હા, હવે આ શ્યામાને બધા જય શ્રી કૃષ્ણ કરી દો. અને બોન, તારે મોડું થતું હશે. જય શ્રી કૃષ્ણ. ગામ ગાડું કર્યું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. કૂતરા? હા, કોઈ નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આ કૂતરા? અરે આ તો પશો છે. શું કાકી તમે કૂતરાથી ગભરાવ છો? આ તમારી સામે આવડો મોટો કૂતરો ઊભો છે. શું? પશો ઊભો છે, પછી કૂતરાથી ગભરાવાની શી જરૂર છે? તમે તમારે ગાઓ. હા, હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અહીં તો કોઈ નથી. નથી ને? હું એ જ કહેતો હતો, કોઈ નથી. શું કરવા ગભરાવો છો કૂતરાથી? તમે તમારે ગાઓ. શું કહેતા હતા? અનંત ભસે ને ભાસે નહીં, મુઆ ભાસે. એ પસા કાકા તમારી હિંમત નું પડીકું વળી ગયો. તમારા મા બાપે તમને કઈ શિક્ષણ આપ્યું છે કે નહીં? ઓ તારી ભલી થાય, વડીલોની મજાક કરે છે. હા, કરી તો કરી. બોલો. કૂતરા બોલાવીને હા, એ વિનિયા એક ઊંધા હાથની પડશે ને ડાચું ઢીલું થઈ જશે. રોજના 100 દંડ બેઠક કરું છું. કરી બતાવો તો. ટાઈમ નથી, સવારે કરું છું. હા, એ પડીકું 5 બેઠક તો કરી બતાવો. પડીકું. વાહ વાહ વાહ. આહા, અલી લતાડી, આ કપડા તો ઢંગના પહેર, નહીતર આવું કરીશ ને તો પોરના છોકરા તો શું ગલીના કૂતરાય નાકા સુધી મળવા આવશે. મોટી બેન, આ બધા તો કોલેજમાં ભણતા કહેવાય, મોડર્ન. પેલું કહેવાય છે ને, ઊંચે લોગ ઊંચી પસંદ. આ મારા ક્લોથ્સ તમને નહીં સમજાય. ડિફિકલ્ટ, યુ નો ધેટ. આહાહા, અંગ્રેજીનો વિષય તો અમારે પણ વધારાનો જ હતો. અંગ્રેજીના 4 શબ્દો આવડ્યા, એમાં અંગ્રેજ થઈ ગયા.
અલી એ લતાડી, આ ભણવામાં ધ્યાન આપ, નતર પાછળથી પસ્તાવાનો વારો આવશે. યુ નો આ મોર્નિંગમાં તમારી પાસે ટાઈમ જ ટાઈમ હોય છે, બટ મારે તો સ્ટડી માટે જવું જ પડે છે. યુ નો દેટ. લો આયા એમના યાયા. એ વિનિયા, મારું એક કામ કરને. એ બેબલી ના થા, હેઠી બેસ. ભાઈ આગળ જા. તારા ધેટ બીકોઝ ધેટ આગળ ગયા જા. ઓકે ઇઝ ઓકે. યા નો પ્રોબ્લેમ. મરી ગયા. આ ક્યાંથી ભૂલો પડ્યો અહીંયા? નક્કી આજે કોકની વાટ લાગવાની. મરી ગયા. કોકની ચીસો સંભળાશે આજે. કોક તો લગડું થયું જ સમજો. કાનાભાઈ, ઓકે ઇઝ ઓકે. આમાં મને શું, એટલે મારી કોઈ ભૂલ નથી. ઓકે. નામે ઝાકમ છોડ જોડ જોડ એક પોળ 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 પોળ. નામે ઝાકમ છોડ છોડ જોડ એક પોળ એક પોળ એક પોળ પોળ પોળ. નામે ઝાકમ છોડ.